લાખો વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓના શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર સમાન વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના ઉપક્રમે વડોદરાના નવલખી ગ્રાઉન્ડમાં આયોજિત પ્રેરણાધામ મહોત્સવમાં ભાવનગર શહેર ઉપરાંત બોટાદ શહેર અને જિલ્લામાંથી મળી કુલ 19થી વધુ બસોમાં 1200થી વધુ વૈષ્ણવો વડોદરાના પ્રેરણાધામ મહોત્સવમાં સહભાગી થવા આવ્યા છે। આવો આજે આપણે માણીએ ભાવનગર વીવાયઓની મેઇન શાખાના મુખ્ય કરતા હર્તા સમાહર્તા શ્રી અલ્પેશભાઈ શેઠ। અલ્પેશભાઈ, આપ વડોદરાનો આ જે પ્રેરણાધામ મહોત્સવ છે તે અંગે પ્રાથમિક માહિતી આપો। વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વીવાયોના સંસ્થાપક પરમ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજ કુમારજી મહોદય શ્રી અધ્યક્ષતામાં વિરાટ હિન્દુ વૈષ્ણવ સંમેલન વ્રજધામ આધ્યાત્મિક સંકુલના 15 વર્ષ અને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના 15 વર્ષ વ્રજધામ આધ્યાત્મિક સંકુલના 25 વર્ષની ઉજવણીમાં આ વિરાટ વૈષ્ણવ હિન્દુ ગ્લોબલ વૈષ્ણવ સંમેલનની અંદર લાખો વૈષ્ણવો રોજ આવી રહ્યા છે। અહીં અનેક 4 ધામ યાત્રા, અયોધ્યા, હિમાલય તીર્થ દર્શનની ઝાંખી સ્વરૂપે ખૂબ અદ્ભુત આયોજન થઈ રહ્યું છે। લાખો વૈષ્ણવોની સંખ્યા, રોજ મહાપ્રસાદની વ્યવસ્થા થઈ રહી છે। ગુજરાત અને તમામ દેશ વિદેશમાંથી લોકો આવી રહ્યા છે। ગુજરાતના તમામ સેન્ટરોમાંથી અનેક બસો લઈને આવી રહ્યા છે। આજે અમે ભાવનગર અને બોટાદ જિલ્લામાંથી લગભગ 30 બસો લઈ અને 1300 લોકોને અહીં લાવ્યા છીએ અને તમામ લોકોને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન અને પૂજ્યશ્રીના આશીર્વાદથી તમામ વ્યવસ્થા ફ્રી છે। લાખો વૈષ્ણવો રોજ લાભ લઈ રહ્યા છે। તમામ વૈષ્ણવોને પણ હું વિનંતી કરું છું કે આપ આવો અને આ પ્રેરણા હિન્દુ પ્રેરણા વૈષ્ણવ મહોત્સવમાં જોડાઓ। આ મહોત્સવ અંગે આપ પ્રેરણાધામ મહોત્સવ નિહાળીને આપ કેવી અનુભૂતિ કરો છો? ખૂબ જ અદ્ભુત આનંદ થાય છે। આવો મહોત્સવ કોઈ દિવસ જોયો નથી ને જોવા મળશે નહીં। હું પરમ પૂજ્યપાદ 108 ગોસ્વામી વલ્લભ શ્રી વ્રજરાજ બાવાશ્રીનો અને એની ટીમનો ખૂબ ખૂબ આભારી છું।